ONOS યોજના શું છે? ભારતના તમામ સંશોધકો માટે વૈજ્ઞાનિક સામગ્રી મફતમાં ઉપલબ્ધ કરાવી. ONS યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લાયસન્સ શુલ્ક ઘટાડવો અને ગ્રાન્ટ પ્રાપ્તિ માટે સમાનતા લાવી. ONS માટે કોણ જવાબદાર છે? ભારત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ. ONOS થી લાભ કોને થાય છે? સંશોધકો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને. ONS ની પાયલટ યોજના ક્યારે શરૂ થઈ હતી? 2021માં. ONS ની શરૂઆત 2021માં પ્રાયોગિક તબક્કે થઈ હતી, જેમાં કેટલાક નેશનલ પબ્લિશર સાથે સબસ્ક્રિપ્શન કરાયો હતો. ONS દ્વારા કઈ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ થાય છે? વૈજ્ઞાનિક અને ટેકનિકલ જર્નલ્સ. ONOS યોજના કઈ શ્રેણીની સામગ્રીનો સમાવેશ કરાય છે? સંશોધન સામગ્રી અને ડેટાબેઝ. ONOS યોજનાનો લાભ કઈ ભાષામાં ઉપલબ્ધ સામગ્રીમાં મળે છે? માત્ર અંગ્રેજી ભાષા. ONS નો યોજના સાથે કયા પ્રકારના પ્રકાશકો જોડાયેલા છે? આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રકાશક કંપનીઓ. ONOS યોજનાનો અમલ કોણ કરે છે? ઇમ્પ્લિમેન્ટ અને DST. ONOS યોજના હેઠળ કઈ ટર્મ સૌથી વધુ વપરાય છે? સિંગલ એક્સેસ લાયસન્સ. ONS કઈ સમસ્યાનું નિરાકરણ લાવે છે? ખર્ચાળ સબસ્ક્રિપ્શન ખર્ચ ઘટાડવો. ONOS યોજના વિશે વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? નીતિ આયોગે. ONOS સાથે કયું ક્ષેત્ર વિશેષ અસરગ્રસ્ત છે? ઉચ્ચ શિક્ષણ અને સંશોધન. ONOS યોજના કયા હેતુ સાથે ઉદ્ભવેલી છે? ભારતને ગ્લોબલ રિસર્ચ હબ બનાવવું. ONOS હેઠળ કઈ પ્રકારની લાયસન્સ સિસ્ટમ અપનાવવામાં આવી છે? નેશનલ લેવલ નેગોશિએટેડ લાયસન્સ. ONS યોજના હેઠળ કઈ પ્રકારે સામગ્રીનો ઉપયોગ થાય છે? માત્ર વાંચવા માટે. ONOS યોજના મુખ્યત્વે કયા પ્રકારની સામગ્રીને આવરી લે છે? એકેડેમિક અને રિસર્ચ સામગ્રી. ONS હેઠળ કયા પ્લેટફોર્મ સાથે કરાર કરવામાં આવ્યો છે? એલ્સવેર, સ્પ્રિંગર, નેચર, વિલી. ONS યોજના હેઠળ કઈ સંસ્થા નેગોશિએશન અને ડોક્યુમેન્ટેશન માટે જવાબદાર છે? ઇમ્પ્લિમેન્ટ. ONOS યોજના કઈ રીતે સૌથી વધુ લાભદાયી છે? રિસર્ચ માટે મફત પ્રવેશ આપીને ખર્ચ બચાવે છે. ONS યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા પહેલ રૂપે અપનાવવામાં આવી હતી? કેરળ. ONS નું વહીવટ કઈ રીતે વ્યાપક છે? સમગ્ર દેશના સંશોધકો અને સંસ્થાઓ માટે. ONOS યોજના કઈ વર્ષથી કાર્યરત છે? 2023 થી શરૂ થઈ પાયલટ પ્રોજેક્ટ. ONOS યોજનાનો એક મહત્વપૂર્ણ ફાયદો કયો છે? એકલ સબસ્ક્રિપ્શનથી રાષ્ટ્ર સ્તરે પ્રવેશ. ONOS માટે કોનો લાભ થાય છે? વિદ્યાર્થી, સંશોધકો અને પ્રોફેસર. ONOS સાથે કોણ ભાગીદાર બને છે? લાઇબ્રેરી અને યુનિવર્સિટીઓ. ONOS હેઠળ આપત્તિઓ શું હોઈ શકે છે? ઉચ્ચ ખર્ચ અને પ્રકાશક સાથે સહમતિ ન થવી. ONOS યોજના હેઠળ કઈ રીતનું ટ્રેકિંગ કરવામાં આવે છે? ઉપયોગકર્તા પ્રવેશ અને ઉપયોગ પેટર્ન. ONS અંતર્ગત કઈ ડિજિટલ લાઇબ્રેરીઓ સમાવેશ થાય છે? NDL, JSTOR, IEEE, સ્પ્રિંગર વગેરે.